કાર્યક્રમ શરૂ કર્યો અને પહેલો જ પ્રસંગ એવો હતો આપણે જેમાં આપણને 250 માણસોથી શરૂઆત કરી છે અને દર વર્ષે આ કાર્યક્રમ 8મી જયંતિના દિવસે જ થશે એવી અમારા મંડળની નેમ છે. ત્રીજો એક કાર્યક્રમ સંગીતને લગતો સુર સરગમ એવો કાર્યક્રમ પાલડી ખાતેના એક ઓડિટોરિયમમાં રાખેલો, જેમાં ઘણા ઓછા લોકો ભાગ લીધેલો, પણ જે યુવાનોને પ્રિય એવો કાર્યક્રમ હતો. હજુ વધારે લોકો એમાં લાભ લે એવી અમારી ઈચ્છા છે. યોગેશ કુમાર તરફથી હસ્તે દર્શનકુમાર દેરાસરી 8મી જયંતિ ફંડમાં આપણને 5000 રૂપિયા મળેલ છે. ગઈ સાલ 8મી જયંતિ ફંડ માટે આપણે જે વાત કરી તો 8મી જયંતિના જમણવારના દિવસે આપણને સમીરભાઈ સોમનાથ મહેતા તરફથી 51,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. તાળીઓથી વધાવી લો. કમલેશભાઈ મહેતા જેના તરફથી આપણને 21,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. 11,111 રૂપિયા અશ્વિનજી મારા તરફથી આપવામાં આવેલા. 5,100 રૂપિયા રમેશભાઈ જોશી તરફથી, 5,100 રૂપિયા ભરતભાઈ જોશી તરફથી આપવામાં આવ્યા હતા. હવે સેવા ટ્રસ્ટની વાત કરીએ તો આરકે સેવા ટ્રસ્ટનો અત્યારે હાલ મારી પાસે 14 લાખ રૂપિયા આપણને ગયા વખતના પ્રોગ્રામ વખતે મારી બાજુમાં બેઠેલા આજના મહેમાન ઉપેન્દ્રભાઈ રાવલ તરફથી 1 લાખ રૂપિયા આપવામાં આવેલા અને આરકે સેવા ટ્રસ્ટમાં 1 લાખ રૂપિયા આપણે વધારી શક્યા અને 15 લાખનો આંકડો પૂરો કર્યો. કાંતિલાલ ભટ્ટ કે જે હમણાં હાલ કેનેડા ગયા છે, એમણે પણ મને 50,000 રૂપિયા મોકલી આપ્યા છે આરકે સેવા ટ્રસ્ટમાં. એમ કરતાં આપણે 15.5 પહોંચ્યા. અને આ લોકો જ્યારે આટલા પૈસા આપતા હોય તો અમારું મંડળ એક એવું મંડળ છે કે અમે કારોબારીના સભ્યો પણ પાસ લઈને જમીએ છીએ. કારોબારીના સભ્યો પણ મફત જમતા નથી. કારોબારીના સભ્યો જ ડોનેશન પણ આપીએ છીએ અને પછી જ અમે માગીએ છીએ બધા પાસેથી. તો આ પ્રેરણા લઈને મેં પણ 50,000 રૂપિયા મારી પત્નીના સ્મરણાર્થે આરકે સેવા ટ્રસ્ટને આપ્યા છે. એની વજે લઉં છું. એટલે આ વર્ષે આપણને આરકે સેવા ટ્રસ્ટમાં 1,50,000 અને 50,000 2 લાખ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું છે. દરેક આજુબાજુમાં જે બી રહેતા હોય એને કહેજો ખાસ કે વધતી જાય સંખ્યા માટે સૌનો ખૂબ ખૂબ આભાર. હું આભાર માનું છું કે હું આપની સમક્ષ સામનો કરવા આવ્યો. હવે આપણે અત્યારે આટલા બધા ભેગા થયા છીએ તો એક વાત એવી મને વ્યાજબી લાગે છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં ખાલી દરેક જ્ઞાતિની વાડી જોવા મળે છે, પણ આપણી વિશ્વના નાગરની ક્યાંય વાડી જોવા મળતી નથી. તો એવું માનું કે આપણા સમાજના જે પણ પરિવારના લોકો છે એ લોકોને કોઈ પણ સારા નરસા પ્રસંગે વાડીની જરૂરિયાત હોય તો આપણા નાતની એક વાડી બને એવી મારી લાગણી છે કે આપની સમક્ષ હું રજૂ કરું છું. અને સાથે આપનો આભાર માનીને વિદાય લઉં છું.
જ્ઞાતિ મંડળ જેમ કે આપણું હાટકેશ પરિવાર મંડળ જે અલગ અલગ વિસ્તાર સોસાયટીમાં રહેતા જ્ઞાતિ બંધુને સંકલિત કરે છે. જ્ઞાતિ દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમો પણ કરતી હોય છે. સ્નેહ મિલન કાર્યક્રમોમાં પણ જો નાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે and Vishranti member. Today I am here to tell a short speech on health and healthy lifestyle. Today our lifestyle is very fast, so we don't take care of our health. As we all know that health is one of the most important factors of everyone's life. નિષ્ઠી વિઠ્ઠલ શાસ્ત્રી, ભટ્ટ મહર્ષિ ભાવિકભાઈ, દેવી નયનકુમાર ભટ્ટ, નિષ્ઠી અપેક્ષિતભાઈ જાની, પ્રિયાંશી હિમાંશુભાઈ જોશી. બધા તાળીઓથી લગાવો પડે. તીર્થા અપેક્ષિતભાઈ જાની,
ગાર્ગીબેન નયનકુમાર ભટ્ટ. એમણે આખો પ્રોગ્રામ સંભાળે છે કે જાહેરાત કરવામાં આવી છે સર્વેનો ખૂબ